એક સુમસાન રસ્તો હતો ઘણા સમયથી, ત્યાં કોઈની અવર જવર રહેતી નહીં. તેમ છતાં ત્યાં એક બસ સ્ટેન્ડ હતું, ત્યાં દરરોજ 2 બસ આવતી, જે ગામડેથી શહેર અને શહેરથી ગામડે આવી રીતે લઈ જતી. એવા ગરડા માણસથી બસ સ્ટેન્ડ ઉપર ઉભા કંઈક ચર્ચા કરી રહ્યા હતા. અને થોડા સમય પછી તેમાંથી એક માણસે ખબર નહીં કેમ પરંતુ મોટેથી બોલવાનું ચાલુ કરી દીધું. ચાલો જાણીએ કે બંને શું વાત કરી રહ્યા હતા. એક ભાઈએ કહ્યું કે મારે એક પોતરી છે, જેની ઉંમર હવે લગ્ન કરવા લાયક થઈ ગઈ છે. એન્જિનિયરિંગ હમણાં જ પૂરું કર્યું છે, નોકરી પણ કરે છે અને દેખાવમાં પણ સુંદર છે. તેની હાઈટ લગભગ 5.2 જેટલી હશે. જો તમારા ધ્યાનમાં કોઈ છોકરો હોય તો જણાવજો. એટલે બીજા ભાઈએ તેને જવાબ આપતા કહ્યું કે તમારી પોતરીને કેવો છોકરો પસંદ છે, તેને કેવા પરિવારમાં રહેવાની ઈચ્છા છે. પેલા ભાઈએ કહ્યું બસ કંઈ ખાસ નહીં, પરંતુ છોકરાએ એન્જિનિયરિંગમાં માસ્ટર પૂરું કરેલું હોવું જોઈએ. છોકરા પાસે પોતાનું ઘર, પોતાની ગાડી અને ઘરમાં ગાર્ડન, એસી વગેરે હોવું જોઈએ. એની સારી નોકરી, સારો પગાર કમાતો હોવો જોઈએ. આ સાંભળીને બીજા માણસને જરા નવાઈ લાગી. તેમ છતાં તેને પૂછ્યું કે પગાર તેનો કેટલો હોવો જોઈએ. પેલા ભાઈ જવાબ આપતા કહ્યું કે ઓછામાં ઓછો 1 લાખ રૂપિયા પગાર હોય તેવો છોકરો જોઈએ છે. બીજા ભાઈએ કહ્યું કે બસ આટલું જ કે હજુ કોઈ શરત છે? એટલે પેલા ભાઈએ તરત જ કહ્યું હા, અને સૌથી જરૂરી વાત, છોકરો એકલો રહેતો હોવો જોઈએ. તેના માતા પિતા, ભાઈ બહેન હોવા જોઈએ નહીં. એમાં શું છે ને કે સાથે રહેતા હોય ત્યાં ખૂબ જ ઝઘડા થતા હોય છે. બીજા ભાઈની આંખો આ વાત સાંભળીને જરા ભીની થઈ ગઈ. ખિસ્સામાંથી રૂમાલ કાઢીને આંખને લૂછીને તે ફરી પાછું બોલ્યા, મારા એક મિત્રનો પૌત્ર છે, તેના ભાઈ બહેન નથી. તેના માતા પિતા પણ એક દુર્ઘટનામાં આ દુનિયા છોડી ચૂક્યા છે. તેની નોકરી સારી છે, લગભગ 1.5 લાખ રૂપિયા જેટલો તેનો પગાર પણ હશે. તે આલિશાન બંગલામાં રહે છે. તેની પાસે ગાડી અને નોકર ચાકર વગેરે બધું જ છે. પેલા ભાઈની આંખમાં આ બધું સાંભળીને તરત જ ચમક આવી ગઈ. તરત જ તેને કહ્યું તો પછી સંબંધ પાકો કરાવી આપો. બીજા ભાઈએ કહ્યું કે પરંતુ એ છોકરાની પણ એ જ શરત છે કે છોકરીના પણ માતા પિતા, ભાઈ બહેન અથવા કોઈ સગા સંબંધી ન હોય. આટલું કહેતા જ જાણે તેના ગળે ડૂમો ભરાઈ ગયો હોય. ગળું ચોખ્ખું કરીને ફરી પાછા બોલ્યા, જો તમારો આખો પરિવાર, મિત્રો સોશિયલ મીડિયામાં અમુક ભાષા વર્જિત છે, એટલે બોલી શકાય તેમ નથી, તમે વાંચી લેજો, કરી લો. તે વાત પાકી થઈ છે કે તમારી પોતરીના લગ્ન ત્યાં સુધી થઈ જશે અને તે ખૂબ જ સુખી રહેશે. અને હજી તો કંઈક વધુ કહેવા જાય તે પહેલા માણસને તેની વાત કાપતા કહ્યું, અરે તમે શું બકવાસ કરો છો? અમારો પરિવાર શું કામ કરે? ખાલી જગ્યા. આવતીકાલે લગ્ન પછી તેના સુખ દુઃખમાં તેની સાથે બાજુમાં પડખે કોણ ઉભું રહેશે? એટલે બીજા માણસ તરત જ તેને જવાબ આપતા કહ્યું, અરે વાહ મિત્ર, પોતાનો પરિવાર એ પરિવાર છે અને બીજાનો પરિવાર કંઈ જ નથી. મિત્ર, તારા પૌત્રને અને પુત્રીને પરિવારનું મહત્વ સમજાવો. ઘરના મોટા વડીલ, ઘરના નાના છોકરાઓ, દરેક લોકો આપણા માટે કેટલા જરૂરી હોય છે. આ બધું નહીં હોય તો માણસ સુખ અને દુઃખ એટલે કે ખુશી અને ગમનું મહત્વ જ ભૂલી જશે અને બધાની જિંદગી નિરસ બની જશે. પહેલા માણસની શરમને કારણે કશું બોલી શકાયું નહીં. જો મિત્રો તમને આ સ્ટોરી સારી લાગી હોય તો શેર કરજો અને તમારા દરેક ગ્રુપમાં આ સ્ટોરીને શેર કરી શકો છો. તેમજ કમેન્ટમાં પ્રતિભાવ જરૂર આપજો. જય શ્રી કૃષ્ણ.